જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ વિડીયોમાં આપણે જોશું કે પૃથ્વીની ઉપર કેટલા લોક આવેલા છે, તેની ખાસિયત શું છે, ત્યાં કોણ રહે છે. પૃથ્વી જેવા બીજા 14 લોક છે, ત્યાં પણ વસેલી છે દુનિયા. વિડીયો ઘણો રસપ્રદ છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો, આજે આપણે જે પૃથ્વીલોક સિવાયના એવા જગત વિશે જાણવાનું છે જેના રહસ્યો આજ સુધી કોઈ પણ વ્યક્તિ ઉકેલી શક્યું નથી. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તેને જ માત્ર એક જગત સમજીએ છીએ, પરંતુ વાસ્તવમાં એવું નથી. પૃથ્વી કરતાં પણ બીજા ઘણા બધા જગત છે, તેની માનવને ખબર જ નથી. તેના વિશે વૈજ્ઞાનિકો પણ ટૂંકા પડે છે, પરંતુ આપણા શાસ્ત્રોમાં આ બધી બાબતો સિદ્ધ થયેલી છે. મિત્રો, આજ સુધી આપણે એ જ જાણતા આવ્યા છીએ કે મૃત્યુ બાદ સારા કર્મ કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અને ખરાબ કર્મ કરવાથી નર્કલોકની પ્રાપ્તિ થાય છે. પરંતુ વિષ્ણુ પુરાણના અધ્યયનમાંથી આપણને એ જાણવા મળે છે કે કુલ મળીને 14 લોક છે, જેમ 7 ઉર્ધ્વલોક છે અને 7 પાતાળ લોક છે. આજે આપણે જણાવીશું કે પૃથ્વીલોકની ઉપર સ્થિત છે તે લોક વિશે, ત્યાં કોણ રહે છે, ત્યાંના લોક કેટલી દૂરી પર આવેલા છે, એ બધી જ વાત આપણે આ વિડીયામાં જોશું. સૌથી પહેલાં પૃથ્વીની ઉપરના ઉર્ધ્વલોકના 7 લોક છે તેના વિશે જોઈએ. પહેલું છે સત્યલોક. સૌથી ઉપર અને ઉચ્ચ શ્રેણી પર સત્યલોક આવેલો છે, જેને બ્રહ્મલોક પણ કહેવામાં આવે છે. સૌથી ઉપરનો લોક ગણવામાં આવે છે, જેમાં બ્રહ્માંડના રચયિતા સાક્ષાત બ્રહ્મા નિવાસ કરે છે. તેમની સાથે એવી આત્માઓ પણ નિવાસ કરે છે જેને ક્યારેય પણ વિનાશ ન પામનારા અમરગણ પણ નિવાસ કરે છે. બ્રહ્માની સાથે સત્યલોકમાં સરસ્વતી અને અન્ય આધ્યાત્મિક વ્યક્તિઓ પણ વાસ કરે છે, જેમને અંતકાલ સુધી તપસ્યા કરીને બધા જ જગતમાંથી મોહ છોડીને બ્રહ્મલોકમાં તેને પોતાનું સ્થાન મેળવ્યું છે. બીજું છે તપલોક. આ લોકમાં 4 કુમારો રહે છે, જેનું નામ છે સનત, સનક, સનંદર, સનાતન. આ લોક સત્યલોકથી લગભગ 12 કરોડ યોજનની દૂરી પર નીચેની બાજુ સ્થિત છે. આ કુમારો ભગવાન વિષ્ણુના અવતારો માનવામાં આવે છે અને જ્ઞાન શક્તિને દર્શાવે છે, અને તે ઈશ્વર છે. એટલે તેમનું મૃત્યુ ક્યારેય નથી થતું અને તેમનું શરીર 5 વર્ષના બાળકના જેવું છે. તેમની પવિત્રતા અને સાફ મનના કારણે તેમને દરેક લોકમાં આવવા જવાની અનુમતિ છે. સાથે સાથે ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠ ધામ પણ જવાની અનુમતિ છે. આ લોકમાં તે તપસ્યા કરે છે, તેથી જ આ લોકને તપલોક કહેવામાં આવે છે. ત્રીજું છે જનલોક. તપલોકથી 8 કરોડ યોજન નીચે જનલોક આવેલું છે. અહીંયા વૈરાજ નામના દેવગણનો નિવાસ છે, જેમનું ક્યારેય દાહ ન થાય. ચોથું આવે છે મહેરલોક. તપલોકથી 8 કરોડ યોજન નીચે મહેરલોક છે. આ લોકમાં મહાન ભૃગુ મુનિ અને બીજા ઋષિમુનિઓનું ઘર છે. આ લોક પર રહેતા ઋષિમુનિઓને બધા લોકમાં આવવા જવાની અનુમતિ છે, તેમજ વિષ્ણુ લોકમાં પણ આવવા જવાની અનુમતિ છે. આ સ્થાન પર રહેતા સિદ્ધગણની જીવનની આયુ બ્રહ્મના 1 દિવસ બરાબર 4.32 અરબ વર્ષ છે એવું કહેવામાં આવે છે. ત્યાં રહેતા ઋષિઓ દ્વારા અલગ અલગ લોકમાં જવાની ગતિ એટલી તીવ્ર છે કે કોઈ પણ આધુનિક વિજ્ઞાન તેમને સમજી શક્યું નથી. પાંચમું છે સ્વર્ગલોક. સૂર્ય અને ધ્રુવની વચ્ચે જે 14 લક્ષનું અંતર છે તેને જ સ્વર્ગલોક કહેવામાં આવે છે. આ લોકમાં ઇન્દ્ર અને અન્ય લોક સિવાય અપ્સરા, ગંધર્વ, દેવદૂત અને વાસુ પણ અહીં નિવાસ કરે છે. ઘણું બધું સુંદર આ સ્વર્ગલોક છે. અહીં ભૌતિક સુવિધાઓ પણ જોવા મળે છે. સ્વર્ગલોકને 9 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમ કે ધ્રુપ મંડળ, શનિ મંડળ, બૃહસ્પતિ મંડળ, અંગારકા મંડળ, શુક્ર મંડળ, બુધ મંડળ, નક્ષત્ર મંડળ, ચંદ્ર મંડળ અને સૂર્ય મંડળ અહીં સ્થિત છે. અહીં 33 વૈદિક દેવતાઓનું સ્થાન છે. આ અકલ્પનીય લોકમાંનો એક લોક છે. અહીં અપાર ધન પણ છે. અહીં ઈચ્છા પૂર્તિ કરવાવાળા વૃક્ષો પણ છે.
અને બ્રહ્માંડમાં ફરવા માટેનું વાહન, વિભિન્ન ક્ષેત્રોમાં ફરવાની ક્ષમતા ધરાવે છે. સ્વર્ગલોકની રાજધાની અમરાવતી છે અને તે અમરાઓનું નિવાસસ્થાન છે. કામધેનુ ગાય, 3 માથાવાળો હાથી, જેને એરાવત પણ કહેવામાં આવે છે, ઉડતો ઘોડો, આ બધું જ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયું હતું. આ દેવતાઓના સંપર્કમાં રહે છે અને અલગ અલગ રીતે દેવતાઓને મદદ કરે છે. છઠ્ઠું આવે છે ભૂવરલોક. આ લોક બરોબર પૃથ્વી અને સૂર્યની મધ્યમાં સ્થિત છે. ત્યાં સિદ્ધગણો અને મુનિ સેવકો નિવાસ કરે છે. આ લોકમાં મનુષ્યથી થોડા ઉપર અને દેવતાઓની નીચેની શ્રેણીવાળા લોકો નિવાસ કરે છે. આ લોક દેવતાઓના સંપર્કમાં રહે છે અને મનુષ્ય લોકમાં આવવા જવાની સક્ષમતા દાખવે છે. પોતાની સેવાઓને સમર્પણ કરવાથી તેને દેવતાઓની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો ઠીક તેનાથી વિપરીત થાય તો તેને મનુષ્ય જન્મ મળે છે. આ ભૂવરલોકમાં ધ્રુવલોક, સપ્તઋષિલોક, નક્ષત્રલોક, સૌરવમંડળ, સૂર્યલોક, ચંદ્રલોક, રાહુકેતુલોક અને અંતરિક્ષ લોકનો સમાવેશ થાય છે. 7મું છે ધરતીલોક એટલે કે પૃથ્વીલોક. આ લોક 14 લોકમાંથી 7મા સ્થાન પર આવે છે. અહીં પાપ અને પુણ્ય કરવાવાળા મનુષ્ય એટલે કે આપણે દેવી દેવતાઓની નજર નીચે આપણું જીવન જીવીએ છીએ. આ લોકને આપણે નશ્વરલોક, મૃત્યુલોક અને પાપ પુણ્ય લોક પણ કહીએ છીએ. આ લોક સમય પર બંધાયેલો છે. અહીં જે વસ્તુ સજીવન છે તેમને એકના એક દિવસ સમાપ્ત થવાનું છે. હવે આવે છે પાતાળ લોકો, જે પૃથ્વીની નીચેના 7 લોકો છે. તેના વિશે જોઈએ. પહેલું છે આતાલ લોક. અહીંયા બાલા નામનો રાક્ષસ રાજ કરે છે. એ માયાનો પુત્ર છે અને તેને અહીં 96 પ્રકારની માયા રચેલી છે. હવે આવે છે વાતાલ લોક. અહીં ભગવાન શિવનું એક રૂપ ત્યાંના પાર્ષદ ભૂતોની સાથે રહે છે. તેને હટકેશ્વર પણ કહેવામાં આવે છે અને અહીંયા હટકી નામની નદી પણ વહે છે. આ નદીમાં સોનું વહે છે, તેથી અહીંયાના લોકો સોનાથી શણગારેલા જોવા મળે છે. હવે આવે છે સુતાલ લોક. અહીંયા ભગવાન નારાયણના પ્રિય ભક્ત પ્રહલાદનો પૌત્ર રાજા બલિ નિવાસ કરે છે. તેમને રાક્ષસની શ્રેણીમાં સૌથી પવિત્ર રાક્ષસ માનવામાં આવે છે. સુતાલ લોકનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. રાજા બલિ એ જ રાજા છે કે જેમની પાસેથી ભગવાન નારાયણે વામન અવતારમાં ભિક્ષા રૂપમાં 3 પગની જમીન એટલે કે તેમના 3 ડગલા ભરે તેટલી જમીન માગી હતી, જેમાં 2 પગલામાં જ 3 લોકને સમાવી લીધું હતું અને ત્રીજું પગલું ભગવાને રાજા બલિના માથા પર મૂક્યું હતું. ત્યાર પછી રાજા બલિએ સુતાલ લોકમાં મોકલી દીધા હતા. આમ રાજા બલિ દાની હોવાના કારણે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ તેની સુતાલ લોકમાં જ નહીં પણ સમય આવ્યે દેવલોકના રાજા બનવાનું પણ વરદાન આપ્યું હતું. હવે આવે છે તલતાલ લોક. અહીંયા માયા નામનો રાક્ષસ નિવાસ કરે છે. એ અસુરોના વાસ્તુકાર પણ માનવામાં આવે છે. એમને જાદુગરીમાં ઘણું બધું જ્ઞાન હોય છે. એમના જાદુઓને માયાજાળ પણ કહેવામાં આવે છે. હવે આવે છે મહાતાલ લોક. આ જગ્યા પર કશ્યપ ઋષિની પત્ની કદુસતીથી ઉત્પન્ન થયેલા ઘણા માથાઓવાળા સાપોનો સમુદાય અહીં રહે છે. ખૂક, તક્ષક, કાલિયા, સુશીલ જેવા નામના સાપો અહીં નિવાસ કરે છે. હવે આવે છે રસતાલ લોક. આ લોકને રાક્ષસોનું ઘર કહેવામાં આવે છે. અહીંયા શક્તિશાળી દાનવ અને દૈત્ય બંને નિવાસ કરે છે. અહીંયા પર નિવાસ કરતા રાક્ષસો દેવતાઓના ખાસ કરીને શત્રુ હોય છે. હવે આવે છે પાતાળ લોક. અહીં સૈન્ય, કલ્કી, કુલ્કી, મહાસૈન્ય, સોહિત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, સંગસુર, કંપલ, અખતર અને દેવતત જેવા ખૂબ ગુસ્સાવાળા અને મોટી ફેણોવાળા નાગોનો નિવાસ છે. અહીંયાના રાજા વાસુકી નાગરાજ છે અને અહીંની રાજધાની ભોગવતીમાં નિવાસ કરે છે.
એકવાર નારદજી સ્વર્ગલોકથી પાતાળલોકમાં ગયા હતા અને ત્યાં જઈને જોયું તો પાતાળલોક તો સ્વર્ગલોક કરતાં પણ ઘણું સુંદર છે. અહીંયા સૂરજના કિરણો ના હોવા છતાં પણ નાગરાજોના મસ્તક પર લાગેલી મણીઓનો એટલો બધો પ્રકાશ હોય છે કે ત્યાં પ્રકાશની કમી જોવા મળતી નથી. અહીંયા સુંદર નદીઓ, સરોવરો અને કમળોનો બગીચો પણ જોવા મળે છે. હવે પાતાળલોકથી પણ નીચે 2 લોક છે જે અસ્થાયી છે, જેમાંનું એક છે પિતૃલોક. આ સ્થાન પર આપણા પૂર્વજો નિવાસ કરે છે. જે આત્મા મૃત્યુ પછી પૂજનીય હોય છે તે અહીં આવી જાય છે. અને બીજું છે નર્કલોક. આ જગ્યા એ છે જેમને પૃથ્વી પર ખરાબ કાર્યો કર્યા હોય છે, જેમને ક્ષમા કરવા જેવા નથી હોતા, તેમને અહીં સજા આપવામાં આવે છે. જ્યારે આત્માને તેના ખરાબ કર્મોની સજા મળી જાય છે ત્યારે તે પુનઃજન્મ લે છે અને તેના કર્મ અનુસાર તેને તેના સ્થાન પર જતી રહે છે. નર્કલોક સૂર્યપુત્ર યમરાજના યમલોકમાં આવે છે, જ્યાં તેમના સહાયક ચિત્રગુપ્તની મદદથી મનુષ્યને એમના કર્મ અનુસાર ફળ આપે છે. તો આ હતા મિત્રો 14 લોક. ઉર્ધ્વલોક એટલે ઉપરના 7 લોક, પાતાળલોક એટલે નીચેના 7 લોક. હવે એમ થતું હશે કે વૈકુંઠ લોકનું નામ કેમ ન આવ્યું, જે ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન ગણવામાં આવે છે, જેને આધ્યાત્મિક લોક પણ કહેવામાં આવે છે. આ 14 લોક એ ભૌતિક બ્રહ્માંડના અલગ અલગ બ્રહ્માંડ હોય છે. આથી વૈકુંઠ લોકને 14 લોકમાં ગણવામાં આવતું નથી. મોક્ષ મળ્યા પછી જ કોઈ પવિત્ર આત્મા આ વૈકુંઠ લોક સુધી પહોંચી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે માહિતી શેર અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. ધન્યવાદ.